ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં દુકાનદાર પાસે ઉધાર વસ્તુ માંગતા નહીં આપતા બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો, જેમાં બે લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા। પાલિતાણા શહેરના સર્વોદય સોસાયટીમાં આવેલી બિપિનભાઈ ડોડિયાની દુકાને બે શખ્સો આવી ચડ્યા હતા। ત્યારે બિપિનભાઈના ભાઈ બેઠા હોય ત્યારે બંને શખ્સોએ ઉધાર વસ્તુઓ માંગતા જેનીના કહેતા બંને શખ્સોએ બિપિનભાઈ અને તેમના ભાઈ પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તમારું નામ? બિપિનભાઈ દેવજીભાઈ ડોડિયા। શું ઘટના બની છે? ઘટના એવી બની કે સાહેબ ને આ દુકાન ઉપર બે નાના ભાઈ બેઠા હતા, એટલે નાના ભાઈને ફોન આવ્યો તો એ થોડું આમ દાદાગીરી કરતો હતો એ કે એટલું વસ્તુ દઈ દે, એ લોકોએ ન દેવાથી ગાળો ને બધાને રસ્તામાં દુકાનનો ગેટ ઉપર જ ઊભો રહી ગયો ને એ કે તારે તો દેવાય કેમ નહીં નકર તાળા મારી દે ને હું એને સમજાવવા ગયો તો અમે બે વાત કરતા હતા તો મને એક ફડાકો માર્યો હતા, મને સીધું દાંત પાડી દીધો, પછી બીજો ફડાકો માર્યો તો નાકોરીની તૂટી ગયું ને પછી ઓલા મીંડળીની கூட બકોસિયા ભરી ગયો, પછી માથામાં ને એ બધું। અને બીજું કે હું એને સમજાવતો હતો તો પછી એની હાથમાં લાકડી હતી, મને પછી બચાવવા માટે એની લાકડી પછી મારે મારવી પડી, એને મને 2-3 મારી, મેં એને એક મારી લીધી। પછી મને કહે કે હું જોઈ લઈશ ને હજી હું આમ કરીશ ને એમ કરીશ। ત્યાં સવારે નાના ભાઈને પાછી દુકાન ખોલી તો પછી કે દુકાન બંધ કરી દો, કેમ ખોલી? સંજય દેવજીભાઈ। શું ઘટના બની છે? ઘટનામાં બીજું કે રાતીભાઈ આવ્યા હતા ને પપ્પા વિજયભાઈ અરવિંદભાઈ બારણ વસ્તુ લેવા, અમે ના પડી કે 5 કિલો ખાંડ ચા બધું એને આપ્યું, પછી કે એટલી નહીં 10 કિલો ખાંડ દે, 2 ઘઉંના બાસકા દે, તેલનો ડબ્બો દે, ચા 1 કિલો દે, એ કે ન આપ્યું તો પછી મારાકૂટ કરવા આવ્યા કે દુકાન કરતા બંધ। પછી શું થયું? પછી સવારે આવ્યા, સવારે કોણ 8 વાગે એના 2 છોકરા, અમે ત્યાં દુકાનની બહાર વાડી છે અમારે, ત્યાં ફૂલ વેચતા હતા, ત્યાં કાટલો પકડી મારા બટન તો બધું તોડી નાખ્યું, પછી મારા દુકાનવાળી બહાર કાઢીને મને મારવા ગઈ।